ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ ખાતે હરિધામ સોખડાના શ્રીજી સૌરભ સ્વામી દ્વારા હરિધામ સોખડાના બ્રહ્મલીન ગુરુ હરિ પ્રસાદ સ્વામીજીના આશીર્વાદથી અને પ્રગટ ગુરુ હરિ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીના આદેશ અનુસાર આગામી સમયમાં રામનવમીની હરિધામ સોખડા મંદિર ખાતે ઉજવણી અને સાથે કરજણ ખાતે નવીન પ્રાર્થના હોલ અને મંદિરનું ઉદ્ઘાટન પ્રસંગે હરિભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહે તે અનુરૂપ પૂજ્ય શ્રીજી સૌરભ સ્વામી દ્વારા સત્સંગ સભા ડભોઈ 17 ગામ પટેલવાડી ખાતે યોજવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા અને આ પ્રસંગે શૈલેષભાઈ મહેતા સહિત આગેવાનો હાજર રહ્યા હતા। ડભોઈ ખાતે હરિધામ સોખડાના બ્રહ્મલીન ગુરુ હરિપ્રસાદ સ્વામીજી અને પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના આદેશથી આગામી સમયમાં આવી રહેલ રામનવમીની હરિધામ સોખડા મંદિર ખાતે ભવ્ય ઉજવણીમાં ભાગ લેવા હરિભક્તોને આમંત્રણ પાઠવવા સાથે આગામી સમયમાં કરજણ ખાતે પ્રાર્થના હોલ અને મંદિરનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું હોય ત્યારે આ પ્રસંગે હરિભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભો લે તે માટે પરમ પૂજ્ય શ્રીજી સૌરભ સ્વામી દ્વારા આહ્વાન કરવામાં આવ્યું। આ પ્રસંગે ડભોઈ 17 ગામ પટેલવાડી ખાતે સત્સંગ સભા યોજાઈ જેવા મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત શશિકાંત પટેલ, પ્રમુખ બિરેન શાહ, વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત આગેવાનો પણ હાજર રહ્યા હતા।